हेलो फ्रेंड्स, आज આપણે મહેશ્વરી આર્ટ રાજકોટમાં આવી ગયા છીએ અને એના ઓનર્સને મળીએ। તમે તમારો પરિચય અને તમે શું બનાવો છો એની વિગત આપો। મારું નામ મહેશ્વરી છે અને હું છે ને આ રૂમાલ બનાવું છું। આપણે પ્રસાદીને ઢાંકવા માટે ના રૂમાલ બનાવું છું। તમને આ ધંધાની શરૂઆત કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? મને ધંધાની શરૂઆત કરવાનો વિચાર કોરોનામાંથી આવ્યો, કારણ કે કોરોનામાં બધાને ધંધામાં મંદી હતી, એટલે મારા મિસ્ટર થોડાક મૂંઝાતા હતા કે હવે શું કરવું। તો હું ધોરણ 8માં હતી ને ત્યારે મને મારા શિક્ષકે શીખડાવ્યું હતું, તો મેં મારા મિસ્ટરને કીધું કે હું થોડુંક ચાલુ કરું કે ધંધો આટલું મને આવડે છે, આ કલા મારામાં છે, તો મેં આ ચાલુ કર્યું। અને પહેલા મેં 500 રૂપિયાથી ચાલુ કર્યું હતું। અત્યારે મારી પાસે મોસ્ટ ઓફ હું 20 બહેનોને છે ને અત્યારે એને ઘર ચાલે ને એવી રીતે હું કામ આપું છું। બહુ સરસ કહેવાય। તમે અત્યારે હોલસેલ અને રિટેલ બંને ઓર્ડર લેતા હશો ને? હા, હોલસેલમાં આપું છું અને રિટેલમાં આપું છું, બેયને આપું છું। કોઈ એમ કે થાળી રૂમાલ બનાવવો છે તો થાળી રૂમાલ, કોઈ એમ કે ત્રાસ રૂમાલ કરવો છે તો ત્રાસ રૂમાલ। થાળી રૂમાલ હું 18 ઇંચમાં આપું છું અને ત્રાસ રૂમાલ જેવી રીતે કોઈ એમ કે મારે 21માં બનાવવો છે એવી રીતે, તો હું એને એવી રીતે બનાવીને આપું છું। અને આ બધી ડિઝાઇનો તમે નવી નવી છે બધી શીખવામાં તમને મુશ્કેલી પડી છે ને? હા, બહુ મુશ્કેલી પડી। પહેલા તો હું એક તમને રૂમાલ બતાવું, આમાં નીચે છે, એક જ મિનિટ। મને આ મોરપંખ વાળો પહેલી જ વાર મને ઓર્ડરમાં આવ્યો, પહેલી વાર ઓર્ડરમાં આવ્યો ને ત્યારે તો મને એમ થયું કે આ લાઈન છે ને, આ લાઈન કેવી રીતે બનાવતા હશે। પેલા મેં યુટ્યુબમાં સર્ચ કર્યું તો યુટ્યુબમાં મને પેલા તો મળ્યું જ નહીં, પછી મોરપંખ વાળું સર્ચ કર્યું ને ત્યારે મને આ યુટ્યુબમાંથી મળ્યું ને તોય એની ભાષા ના સમજાય, એ લોકો કઈક વિચિત્ર ભાષા બોલે। ઈ એમ કે આકો વાકો ને વાતરો, એટલે આકો વાકો વાતરો ઈ શું છે ને અને કેવી રીતે કરવું, શું કરવું, ઈ કઈ કોઈ વસ્તુ સમજાતી જ નથી। એટલે પછી તોય એને માંડ મુશ્કેલી એને આ રૂમાલ બનાવ્યો। અને ત્યારબાદ હવે હું છે ને તમારે બેનો કોઈને પણ શીખવું હોય ને તો હું છે ને મારી યુટ્યુબ ચેનલમાં સીધી સરળ ભાષામાં બનાવતા શીખડાવું છું। મારી ચેનલનું નામ ક્રોચેટ વિથ મહેશ્વરી છે। તમારે કોઈ પણ ઈઝીલી તમે આ વસ્તુ શીખી શકશો મારામાં। થેન્ક યુ।